સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ જાહેર. જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર. 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન. 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 4000 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી પાછળથી જાહેર થશે. ધાનેરા થરાદ નગરપાલિકાની ચૂંટણી નહીં થાય. થરાદ ધાનેરા વિજાપુર ઈડરમાં સીમાંકન પ્રશ્ન પડતર. બોરસદ અને સોજિત્રામાં 27% અનામત અંગે નિર્ણય બાકી. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર. 1032 સંવેદનશીલ મતદાન મથકો. ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર. પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડે દાવો કર્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થશે. ખાબડે કહ્યું, વિપક્ષના જીતના દાવા ખોટા સાબિત થશે. ગુજરાતમાં સરકારે વિકાસ કર્યો અને આ વિકાસ કર્યો તે પ્રજા જાણે છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધમાં ધાનેરા સજ્જડ બંધ. દુકાનો બંધ રાખી વેપારીઓએ આપ્યું સમર્થન. ધાનેરાને વાવ થરાદમાં સામેલ કરતા વિવાદ. જન આક્રોશ સભામાં ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા સ્થાનિકોની માંગ. લોકોએ કહ્યું, અમે વાવ થરાદમાં જઈએ તો નુકસાન. બનાસકાંઠા વિભાજનના વિરોધ સાથે ધાનેરામાં જન આક્રોશ સભા. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું, 2 જિલ્લાની વર્ષો જૂની લોકોની માંગ હતી. ભાજપ આગેવાનો પોતાના વિચારો સરકાર સામે રજૂ કરે. બનાસકાંઠાના ધાનેરામાં જિલ્લા વિભાજનના વિરોધ સાથે જન આક્રોશ મહાસભાનું આયોજન. પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલે કહ્યું, ધાનેરાને બનાસકાંઠા જ અનુકૂળ રહે. ધાનેરામાં જન આક્રોશ સભામાં એમએલએ માવજી દેસાઈનું નિવેદન. કહ્યું, 20 દિવસથી અમારા વિસ્તારના લોકો આંદોલન કરે છે. જે આંદોલનમાં નથી આવ્યા તેમને કહેવા માંગુ છું, આપણે ભવિષ્યમાં લોકો વચ્ચે જવું પડશે. ધાનેરાના પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિતે જિલ્લા વિભાજનનો વિરોધ કર્યો. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા કાર્યક્રમમાં કહ્યું, કોઈ પણ ભોગે અમે બનાસકાંઠામાં જ રહીશું. ધાનેરામાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે જન આક્રોશ સભા. નેતાઓએ કહ્યું, ધાનેરાને શંકર ચૌધરીના ઇશારે અન્યાય કરાય છે. ત્રેવીસ જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. મનપાના 651 કરોડના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. જુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા રોડનું લોકાર્પણ કરશે. ખલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શિલત તળાવનું લોકાર્પણ કરશે. બોડકદેવમાં વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. ત્યાંશી મકાનો અને 12 દુકાનોનો ડ્રો કરાશે. ચેનપુર અંડરપાસને ખુલ્લો મુકાશે. રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભા પણ સંબોધશે. જીપીએસસીની ભરતીને લઈ મહત્વનો નિર્ણય. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તક મળશે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારને તક મળશે. જીપીએસસીની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલનો દાવો. 6 પ્રશ્નોના જવાબ જીપીએસસીએ ખોટા જાહેર કર્યાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો. જીપીએસસીએ પ્રોવિઝનલ આન્સર કી અટકાવી. યુવરાજસિંહના આક્ષેપો પર જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે કહ્યું, પુરવઠા નિગમની આન્સર કી તજજ્ઞોને આધારે જાહેર કરી. હવે ખરાઈ કરી નવી આન્સર કી મૂકીશું. જીપીએસસી ભવિષ્યમાં આ તજજ્ઞનો ઉપયોગ નહીં કરે. અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને હાઈવે પર ચક્કાજામ. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈ દંડવત યાત્રા ચાલી રહી છે. 21 દિવસ છતાં ન્યાય ન મળતા ચક્કાજામ કરી વિરોધ. મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. ચક્કાજામ કરી રહેલી મહિલાઓની અટકાયત કરાઈ. દંડવત યાત્રા કરનાર લાલજી ભગતની પત્નીની પણ અટકાયત. અમદાવાદમાં તંત્રની અધૂરી કામગીરીથી સ્થાનિકો પરેશાન. હાટકેશ્વર ભાઈપુરા વિસ્તારમાં તંત્રની કામગીરી અધૂરી. રસ્તા ડ્રેનેજ લાઇનનું કામ અધૂરું રહેતા સ્થાનિકો પરેશાન.
સ્થાનિકોએ કહ્યું, કેટલાય દિવસથી કામ શરૂ કર્યું પણ પૂરું નથી કર્યું. વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી. રોજ કેટલાય લોકો અહીંયા પડે છે. તંત્રને હાથ જોડી રજૂઆત, જલ્દી કામ પૂરું કરો. અરવલ્લીના ભિલોડામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ભિલોડાના 3 ગામમાંથી નીકળતા બાયપાસનો વિરોધ. લીલછા, ખલવાડ, મોહનપુર બાયપાસનો વિરોધ કરાયો. બાયપાસ બનાવવાથી જમીનને નુકસાનનો આક્ષેપ. આદિવાસીઓની જમીનના ભોગે વિકાસના આક્ષેપ. 3 ગામના લોકોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા. દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા. કહ્યું, હવે દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ 100% અતિક્રમણ મુક્ત. આણંદના વલ્લભ વિદ્યાનગરના મહાદેવ ખાડા વિસ્તારમાં 50 ગેરકાયદે દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરાયા. લુણાવાડાની મહેરુનિશા મસ્જિદ પર લાઉડસ્પીકર વગાડવા મુદ્દે પોલીસની કાર્યવાહી. શાળા અને હોસ્પિટલની ફરિયાદને આધારે લાઉડસ્પીકર ઉતારી લેવાયા. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતાનો બજેટની રકમના 30% ઉપયોગ ન થવાનો આરોપ. શહજાદ ખાન પઠાણે કહ્યું કે સૌથી વધુ ફરિયાદ આવે ત્યાં ઓછા બજેટની ફાળવણી. શહજાદ પઠાણે માંગ કરી કે જ્યાં જરૂરિયાત છે ત્યાં વધારે બજેટ ફાળવાય. અમે વિકાસ કામોના વિરોધી નથી, પરંતુ શહેરીજનો સાથે આ ભેદભાવ યોગ્ય નથી. અમદાવાદના બોપલમાં શાલિગ્રામ ઓક્સિજન પાર્કને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો. અલગ અલગ 50થી વધુ પ્રકારના 4000થી વધુ વૃક્ષો પાર્કમાં ઉછેર. અત્યાર સુધી 15થી વધુ ઓક્સિજન પાર્ક તૈયાર કરાયા. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે સ્થાનિક ધારાસભ્યો પર પ્રહાર કર્યા. કહ્યું, જિલ્લા તાલુકાને રોજગારી મળે તેવું કોઈ સ્થાનિક કામ નેતાઓએ નથી કર્યું. અમૂલના ચેરમેને કહ્યું, અમે રોજગારી મળે તે માટે નવો પ્લાન્ટ નાખી રહ્યા છીએ. નવા ચોકલેટ પ્લાન્ટનું 2-3 મહિનામાં ખાતમુહૂર્ત કરીશું. સ્થાનિક 800 જેટલા લોકોને રોજગારી મળશે. સુરતમાં ગેસ કંપનીમાં ધાંધિયાથી લોકોમાં ભારે રોષ. ગેસ કંપનીના બિલ આપ્યા વગર જ કનેક્શન કાપવાના મેસેજથી કનેક્શન ધારકો દોડતા થયા. બિલ સહિત પેનલ્ટી ફટકારતા ભારે રોષ. કનેક્શન ધારકોએ કહ્યું, નિયમિત બિલ ભરીએ છીએ છતાં કનેક્શન કાપવાના મેસેજ મળી રહ્યા છે. ગેસ કંપની ભૂલ સુધારે અને નિવારણ લાવે તેવી માંગ. પંચમહાલમાં પ્લાસ્ટિક એકમો પર કાર્યવાહી. અંદાજિત 7 કરોડની કિંમતનો 400 ટન મુદ્દામાલ જપ્ત. હાલોલ જીઆઈડીસીમાં નગરપાલિકા, જીપીસીબી, પોલીસનું ચેકિંગ. સાબરકાંઠામાં સલાલથી પ્રાંતિજ કેનાલમાં ગાબડું પડ્યું. પાણી ભરાઈ જતા બટાટાના પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોએ જેસીબી બોલાવી કામગીરી હાથ ધરી. અમદાવાદના સાયન્સ સિટીમાં ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશનનું આયોજન. 21થી 24 જાન્યુઆરી સુધી રોબોફેસ્ટનું આયોજન. રોબોટિક્સ સ્પર્ધાના 100 જેટલા રોબોટ પ્રદર્શિત. કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસા. કાર્તિકે અલગ અલગ બિઝનેસ માટે કંપની સેક્રેટરી વિપિન ચૌધરીને રાખ્યો હતો. સીએસ દ્વારા નાણાંનું મેનેજમેન્ટ કરાતું. ખ્યાતિ હોસ્પિટલને નામે કરોડોની લોન લીધી હતી. વર્ષ 2023માં 22 કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોનના નાણાં ક્યાં વાપર્યા તેને લઈને તપાસ. ખાતરજ ફાર્મ હાઉસમાં દર મહિને પાર્ટી કરાતી હતી. પાર્ટીમાં દારૂની વ્યવસ્થા ચિરાગ રાજપૂત કરતો હતો. દમણમાં માતાએ પોતાના 2 બાળકોની હત્યા કરી. કોસ્ટગાર્ડ તટરક્ષક વિહાર કોલોનીમાં માતાએ 2 બાળકોને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધા. હત્યા બાદ માતાએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ. સુરતમાં જોલવા જીઆઈડીસીમાંથી 2 બોગસ તબીબ ઝડપાયા. બોગસ તબીબો જોલવા વિસ્તારમાં ક્લિનિક ચલાવતા. દવાઓ સહિત કુલ 34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના પલસાણામાં કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું. તરાજ સામરોદ માર્ગ પર ચાલતો હતો કેમિકલનો વેપલો. 50 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા બેરલ મળ્યા. વડોદરાના ડભોઈમાં સુભાષ બોજવાણી વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની અરજી. સરકારે ખેડવા આપેલી જમીન પચાવ્યાનો આક્ષેપ. વડોદરાના તડવી રૈજી વઠ્ઠલ દ્વારા અરજી કરાઈ.